નમસ્કાર, આપનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં। આજે અમદાવાદમાં એક દુઃખદ ઘટના બની। એર ઇન્ડિયાની ફ્લાઇટ A171 જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, ટેકઓફના થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ। આ બોઈંગ 787 ડ્રીમ લાઇનરમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા। ફ્લાઇટમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા, જેઓ બિઝનેસ ક્લાસમાં સીટ નંબર 2D પર બેઠા હતા। રૂપાણી જેઓ 2016થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા। લંડનમાં તેમની પત્ની અંજલિબેનને લેવા જઈ રહ્યા હતા। તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારના રંગૂન, હવે યાંગૂનમાં થયો હતો અને તેઓ રાજકોટમાં રહેતા। તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે અને રાજકોટના મેયર, રાજ્યસભાના સાંસદ તેમજ પરિવહન અને જળસંપત્તિ જેવા મહત્વના ખાતાઓ સંભાળી ચૂક્યા છે। પાયલટે ટેકઓફ બાદ તુરંત જ મેડે કોલ કર્યો, પરંતુ ત્યારબાદ સંપર્ક ખોરવાયો। ઘટના સ્થળે ગાઢ ધુમાડો અને આગની જ્વાળા જોવા મળી। ઇમરજન્સી ટીમો, ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાયલો માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં સારવારની તમામ સુવિધાઓની ખાતરી કરવા આદેશ આપ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિ પર નજર રાખી છે અને કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન અસ્થાયી રૂપે બંધ કરાયા છે। અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને બચાવ કાર્યની વધુ માહિતીની રાહ જોઈ રહી છે।